જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને। આજે એમ કે જોઈએ તો ખરેખર વરસાદનો ખૂબ માહોલ છે અને 2-3 દિવસથી મેઘરાજા છે એ બંધ થવાનું નામ નથી લેતા। ત્યારે આપણે એક ચારણ કવિ રાજભા ગઢવીની એક એવી રચના યાદ આવે કે એક ગોવાલણ છે તે એમ કે એનો ઘોડાપુર વરસાદ થાય છે અને ગોવાલણનો ગોવાળજી છે એ ગાયુંને લઈને નદીના પેલા પારે ગાયું ચરાવવા જાય છે અને પૂર આવી જાય છે એટલે એ ગોવાળ છે એ આવી નથી શકતો। ત્યારે ગોવાલણ છે એમ કે એના ઝૂંપડામાં બેઠી બેઠી વરસાદને વીરો કીધું છે ને વરસાદને વીરો કહી અને એ વરસાદને કહેશ કે વીરા હવે તું લઈ જા વિહામો। એવી સરસ રાજભા ગઢવીની ખૂબ જ સરસ રચના છે। તો આજે આપણે આ માહોલને ધ્યાનમાં લઈ અને ખૂબ સરસ રચના લઈએ તો બધા સાંભળજો, ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો। કે મધરાતે ગાતી ગોવાલણ ગીતડા આવી મધરાતે ગાતી ગોવાલણ ગીતડા અને નદીએ આવ્યા પૂર દૂધડા દેવરે એ મેહુલી આવી રા લઈ જા વિહામો તુને વિનવું એ હવે લઈ જાને વિહામો તુને વિનવું કે સાહેબે રે ખાડું કિનારે રોકિયા ઈ મારે સાહેબે રે ખાડું કિનારે રોકિયા કે આમાં આવતા પૂરે કેમ કરી ઉતરાય રે એ મેહુલી આવી રા લઈ જા એવી હામો તુને વિનવું એ હવે લઈ જાને વિહામો તુને વિનવું કે નદીઓ ગાંડી થઈ પીયું ને મળવા આવી નદીઓ ગાંડી થઈ પીયું ને મળવા કે નથી એને માનવીઓ ના મૂલ રે એ મેહુલી આવી રા લઈ જા વિહામો તુને વિનવું એ વીરા લઈ જાને વિહામો તુને વિનવું કે ડુંગરાની ડાળીએ હાદુડા ડણકા એ આવી ડુંગરાની ડાળીએ હાદુડા ડણકા એ મારી નાખે મારી ગોરલી વાલી ગાય રે એ મેહુલી આવી રા લઈ જા વિહામો તુને વિનવું એ હવે લઈ જાને વિહામો તુને વિનવું વલખા મારે પારું ને વાછરું ઈ મારા વલખા રે મારે પારું ને વાછરું એ દૂધ વિના મારા ભૂલકા દુખી થાય રે એ મેહુલી આવી રા લઈ જા વિહામો તુને વિનવું એ હવે લઈ જાને વિહામો તુને વિનવું કે ઝૂંપડામાં ઊભી ગોવાલણ એકલી ઝૂંપડામાં ઊભી ગોવાલણ એકલી એ પડખે ઊભા બાળકો નાના બેવરે એ મેહુલી આવી રા લઈ જા વિહામો તુને વિનવું એ હવે લઈ જાને વિહામો તુને વિનવું રાજના રે નેહડાની વાતો રૂડિયું આવા રાજના રે નેહડાની વાતો રૂડિયું કે મળવા જેવા માલધારી ના મન રે એ મેહુલી આવી રા લઈ જા વિહામો તુને વિનવું